અદ્યતન સુવિધાઓથી સજ્જ રંગૂન જનરલ હોસ્પિટલ. ઉપરોક્ત હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓ: બાળકો માટેનો ખાસ ઓપીડી વિભાગ, કાંગારૂ મધરકેર વિભાગ, સ્પેશિયલ રૂમની સુવિધા, પીઆઈસીયુ, નવજાત શિશુ સઘન સારવાર કેન્દ્ર, એનઆઈસીયુ, નાસ આપવાની સુવિધા, નેબ્યુલાઇઝેશન, ઓક્સિજનના બોટલ તથા કોન્સન્ટ્રેટરની સુવિધા, નોર્મલ તથા સિઝેરિયન પ્રસૂતિ, પીડા રહિત પ્રસૂતિ, ગર્ભાશયનું ઓપરેશન, ટાંકાવાળું તેમજ ટાંકા વગરનું, સોનોગ્રાફી, વંધ્યત્વ નિવારણ, દરેક પ્રકારની તબીબી સેવાઓ નિષ્ણાત તબીબો દ્વારા પ્રદાન કરવામાં આવે છે. સરનામું: રહાડપોર ગામ પાસે, તાલુકો, જિલ્લો ભરૂચ. હર ઘર તિરંગા યાત્રાનું આમોદનગરમાં અતિભવ્ય અને સુંદર આયોજન કરવામાં આવ્યું. શાહ એનએનએમસી ચામડિયા હાઈસ્કૂલ દ્વારા આમોદમાં હર ઘર તિરંગા યાત્રાનું રાષ્ટ્રગીત વગાડતા ડીજેના તાલ સાથે સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. 15મી ઓગસ્ટ અંતર્ગત હાલમાં ભારત દેશમાં ઠેર ઠેર હર ઘર તિરંગા યાત્રાની રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે આમોદમાં 2 કિલોમીટર હર ઘર તિરંગા યાત્રાનું વિદ્યાર્થીઓ લાંબી લાઇનમાં ઊભા રહી રાષ્ટ્રગીતના ગીતો સાથે આમોદનગરને ગુંજવી દીધું હતું. આ 2 કિલોમીટર લાંબી ભવ્ય તિરંગા યાત્રા આમોદ ચામડિયા હાઈસ્કૂલથી નીકળી નગરના મુખ્ય બજારથી થઈ આમોદનગરના મુખ્ય માર્ગો પર મચ્છી માર્કેટથી ચામડિયા હાઈસ્કૂલ ખાતે પૂરી કરવામાં આવી હતી. ઇન્કલાબ જિંદાબાદ, ગાંધીજી અમર રહો, ગલી ગલી में नारा है हिंदुस्तान हमारा है, आधी रोटी खाएंगे देश को बचाएंगे, વંદે માતરમના સૂત્રોચ્ચાર સાથે છાત્રોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. તિરંગા યાત્રામાં આમોદ ચામડિયા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ, સંસ્કાર વિદ્યાલયના બાળકો સાથે આમોદ નગરપાલિકાના પ્રમુખ સહિત સભ્યો, આમોદ નગરપાલિકા ભાજપના હોદ્દેદારો આ રેલીમાં જોડાયા હતા. આમોદ પોલીસ ઇન્સ્પેક્ટર આરબી કરમતિયા પણ પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે આ તિરંગા યાત્રાની ભવ્ય રેલીના આયોજનમાં જોડાયા હતા. યાકુબ પટેલ, શાહ એનએનએમસી હાઈસ્કૂલમાંથી હર ઘર ત્રિરંગા રેલીનું એક આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી અત્રેની શાળાના કેમ્પસમાંથી બજારમાંથી બગાસિયા ચોરેથી ઊંડું પડ્યામાંથી મચ્છી માર્કેટ થઈ આશરે 2 કિલોમીટર જેટલી રેલીનું આયોજન કર્યું હતું. જે અમારો એક શૈક્ષણિક રૂટ પણ હતો અને સાથે સાથે અભ્યાસક્રમની અંદર પણ આને વણી લેવામાં આવેલો છે. 15મી ઓગસ્ટની ઉજવણી નિમિત્તે આ હર ઘર તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીની અંદર અમારા બાળકો તથા સંસ્કાર જ્યોતના બાળકો જોડાયા હતા. સાથે સાથે નગરપાલિકાના પ્રમુખશ્રી, સભ્યશ્રીઓ, ઉપપ્રમુખ અને પોલીસ બંદોબસ્ત સાથે આ એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવેલ હતું.